વારંવાર વિકાસની વાતો સાંભળીને તમે પણ એવું માનતા થઈ ગયા હોવ કે આપણે વિશ્વગુરુ બની ગયા છીએ, તો એક મિનિટ, તમને ગુજરાતના એક એવા ગામમાં લઈ જઈએ જેને વિકાસ સાથે કંઈ લેવા દેવા જ નથી. અહીં લોકો હજી 17મી સદીમાં જીવે છે અને એનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે આ ગામ ખુદ શિક્ષણ પ્રધાનના મત વિસ્તારમાં આવેલું છે, છતાં અહીંના લોકોને મુશ્કેલીમાંથી ઉગારવામાં કોઈને રસ નથી. ચારે તરફ કોતરોથી ઘેરાયેલું ગામ, ખળખળ વહેતું પાણી. આવા સુંદર દ્રશ્યો જોઈને તમને થશે કે વાહ, આ તો પ્રકૃતિના ખોળે આવી ગયા. પણ રૂકો જરા, સબર કરો. હવે તમને જરા સિક્કાની બીજી બાજુ બતાવીએ. પ્રકૃતિનો ખોળો ને એવું બધું તો ઠીક છે, પણ તમારે અહીં આવવું હોય તો પાકો તો ઠીક, કાચો રસ્તો પણ નથી. પાણીમાં ઉતરીને બાળકોને તેડીને સ્કૂલે પહોંચાડો. વાહનો ચલાવવા એટલે જાણે મોતનો કૂવો. જોઈ લીધું? આ દ્રશ્યો છે મહીસાગરના કડાણાના ગરિયા ગામના. અહીંના કાચા પાકા મકાનો અને તેમાં રહેતા લોકોની તકલીફ એમ અહીંયા એસીમાં બેઠા બેઠા ખબર નહીં પડે, એમને જુઓ અને સાંભળો તો ખબર પડે કે ખરી તકલીફ કોને કહેવાય. અમારા રસ્તાઓની બહુ તકલીફ છે સાહેબ. છોકરાઓને ભણાવવાની તકલીફ છે. કોઈ બીમાર માણસ થઈ જાય, રાત્રે ડિલિવરી જેવો કેસ થાય તો અમારે માણસને કઈ રસ્તા વગર લઈ કઈ રીતે જવું, અને સરકારી કોઈ પણ સુવિધા અમને મળતી નથી. સરકારની કોઈ સુવિધા કોઈ પણ સુવિધા અમને મળતી નથી. હાલમાં તમારે જનજીવન કેવી રીતે ચાલે છે? હાલમાં અમે જનજીવન સાહેબ અહીંયા બાઈકો આવે તો બાઈકો પરથી ચાલતા જઈએ, અને ચાલતા 3 કિલોમીટર છેટી ચાલતા જઈએ ત્યારે અમને કોઈ વાહન રસ્તો મળે, પાકો રસ્તો. ચિંતા તો એ વાતની છે કે ખુદ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનો આ મત વિસ્તાર છે, અને છતાં તેની આ હાલત છે. ગરિયા ગામના લોકોને તો મુશ્કેલી છે જ. ભૂલકાઓ હોય કે ગ્રામજનો, સૌ કોઈએ કોતરો વચ્ચે વહેતા પાણીમાંથી જ પસાર થઈને ગામમાં કે શાળાએ જવું પડે છે. વાલીઓ પોતાના બાળકોને તેડીને રસ્તો પાર કરાવે તો બાળકો શાળાએ જઈ શકે છે, બાકી હરીહરી. એવું નથી કે ગ્રામજનો તેમની મુશ્કેલી કંઈ ખાનગી રાખીને બેઠા છે. તેમણે અનેકવાર વખતો વખત તંત્રને રજૂઆતો કરી છે, પણ સાહેબ આ રસ્તાનો પ્રોબ્લેમ છે. બહુ જૂનો રસ્તો છે, પણ અહીં કોઈ સરકારી કોઈ લાભ મળતો નથી. ગામના લોકો કોઈ તલાટી, સરપંચ, ડેલિકેટ કોઈ હમ જોતા નથી, અને અમારે બહુ તકલીફ છે સાહેબ. હાલમાં તમે વાહનનો છે ખરા ગામમાં? વાહન બાઈકો છે, પણ બાઈકો કાઢવી કઈ રીતે અમારે અહીં રસ્તા પર? ખેતરોમાં મૂકી રાખીએ. ખેતરોમાં બાળકો જે સ્કૂલમાં ભણે છે, સ્કૂલમાં આવે ઉચકીને ઉતારીએ છીએ અને ઉચકીને પાછા લઈ જઈએ છીએ, એવું કરીએ છીએ. બાળકો પાણીમાં ઉતરીને આવે તો શિક્ષકો ડુંગરાળ અને પથરાળ રસ્તે પડતા આખડતા બાઇક લઈને કોતર સુધી પહોંચે છે, પરંતુ ત્યારબાદ રસ્તો જ ન હોવાથી શિક્ષકો બાઇક ત્યાં જ મૂકી જીવના જોખમે કોતર ઓળંગી શાળાએ પહોંચે છે. રહી વાત રજૂઆતની, તો દર વર્ષે કોઈ અધિકારી આવે, ગુણોત્સવ થાય, પછી શાળા પરિષદ થાય તો આવનાર અધિકારીઓને અમે રસ્તા વિશે રજૂઆત કરીએ છીએ દર વર્ષે. શું કહે છે, ત્યાંથી કોઈ પ્રતિસાદ મળે છે? હા, અમે આગળ જાણ કરશું, ત્યાર પછી કોઈ પ્રતિસાદ મળતો નથી. 12 માસ તમારે આ જ પરિસ્થિતિમાં? બસ 12 માસ આ જ પરિસ્થિતિ હોય છે. શિયાળામાં ઉનાળામાં પણ પાણી કોતરમાંથી મળતું નથી. ગરિયા ગામમાં 60 જેટલા ઘર છે અને લોકો પશુપાલન અને ખેતી કરીને જીવન નિર્વાહ ચલાવે છે, પરંતુ તંત્રને તો ટાપુ પર આવું કોઈ ગામ આવેલું છે તેની પણ ખબર નથી. જો કે અધિકારી સર્વે કરી મંજૂરી મેળવી પાકો રસ્તો બનાવવાની ખાતરી આપી રહ્યા છે. આપના માધ્યમથી આ જાણવા મળેલ છે, અને આ હાલના તબક્કે કાચો રસ્તો છે, જે અમે અમારી રીતે આપના માધ્યમથી જાણવા મળેલ એ અમે સર્વે કરાવી લઈએ છીએ. પ્રાઇવેટ લેન્ડો હશે તો પંચાયતની મંજૂરી લઈ અને અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરશું. એમાં જાણવા મળેલ છે કે અડધી ફોરેસ્ટની બી લેન્ડ આવે છે, ફોરેસ્ટમાં બી દરખાસ્ત કરી અને વહેલી તકે મંજૂર થાય એવી કાર્યવાહી અમારા તરફથી સરકારશ્રીમાં રજૂઆત કરી અને વહેલી તકે મંજૂર થાય એવી કામગીરી. આવી ખાતરીઓ તો ગામ લોકોએ ઘણી જોઈ લીધી છે. જોઈએ હવે આગળ શું થાય છે. આ વિસ્તાર જે છે ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ મંત્રી છે આપણા રાજ્યના, તેમનો મત વિસ્તાર છે.
તેઓ મત લેવા તો આવે છે, પણ ગામ લોકોએ કીધું કે અમે અનેક રજૂઆતો કરી, એમણે કીધું પણ ખરું કે રસ્તો બની જશે, પણ આજ દિન સુધી રસ્તા માટેનું કે આ કોતર પર પુલ બનાવવાનું કામ થયું નથી, જેને લઈને ગામ લોકો આજે પણ 17મી સદીમાં જીવતા હોય તેમ જીવી રહ્યા છે. ત્યારે ગામ લોકોની માત્ર એક જ રજૂઆત છે કે અમને રસ્તો આપો, કાં તો આ કોતર ઉપરથી નીકળાય તેવું કરી આપો, કારણ કે બાળકોને લઈને આવવું, કોઈ બીમાર હોય તો તેને લઈને જવું, અને આ કોતરમાં રહેલા પાણી અને મગર એ એમના માટે જીવના જોખમ સમાન છે. આશીષ ઠાકર,